દક્ષિણ ગુજરાતની સૌથી મોટી કેળા મંડળી સાથે 2 કરોડ 65 લાખ રૂપિયાની છેતરપિંડી મામલે પોલીસે ફરિયાદ નોંધાવી છે। કામરેજ પોલીસે કંપનીના સીઈઓ સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। નવસારીની દેસાઈ એગ્રી ફ્રૂટ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2008 થી 2023 સુધી મંડળી પાસેથી જથ્થાબંધ કેળાની ખરીદી કરતી હતી। વારંવાર ઉઘરાણી કરાયા હોવા છતાં 2 કરોડ 65 લાખ રૂપિયા ન ચૂકવાતા આ કંપની વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કંપનીના તત્કાલીન ડાયરેક્ટર અજીત જયંતિલાલ દેસાઈ, ડાયરેક્ટર અનુપ કારવા તેમજ કંપનીના સીઈઓ પ્રદીપ હીરચંદાની વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। નવસારીમાં એગ્રી ફૂડ એન્ડ કંપની દેસાઈ ફ્રૂટ છે, તેની જોડે અમે 2008થી વેપાર કરતા હતા। તે 2023 સુધી અમે વેપાર કર્યો અને છેલ્લે એ લોકો પેઢી નબળી પડી અને અમારી જોડે વેપાર બંધ કર્યો। એટલે અમારું જે પેમેન્ટ બાકી હતું અને તે છતાં પણ પેમેન્ટ નહીં આવતા અમારે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની ફરજ પડી। આમ કરીને ટોટલ 2 કરોડ 65 લાખનો મુદ્દામાલ ખરીદી તેના પૈસા ના આપી વારંવાર ઈમેલથી, લેખિતથી તથા ફોન દ્વારા જાણ કરવા છતાં સદર પૈસા ચાવ કરવાના ઈરાદે સદર દેસાઈ ફ્રૂટ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હાલ વેચાણ માટે રાખી અને સદર કામના જે ફરિયાદી જે પરેશભાઈ પટેલ છે, જે કેળા સહકારી મંડળીના મેનેજર છે, તો સહકારી મંડળી જોડે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલી હોય જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં 20 જૂન 2024ના રોજ આઈપીસી કલમ 406, 420, 120B અને 409 અંતર્ગત ગુનો દાખલ કરે છે।